નમસ્કાર મિત્રો, આજનું મારું મોતી છે શહીદ દિવસ। જી હા મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ 25 ડિસેમ્બર જ્યારે નાતાલના તહેવારની ઉજવણી થઈ રહી હોય ચારે તરફ, તો અત્યારે શહીદ દિવસ ક્યાંથી? તો આપને જણાવી દઉં, પાશ્ચાત્ય સંસ્કૃતિનો કોઈ વિરોધ નથી, પરંતુ જરૂરી એ છે કે પહેલા આપણે આપણી સંસ્કૃતિને જાણી લઈ અને સમજી લઈ। જી હા મિત્રો, સનાતન સંસ્કૃતિને બચાવવા માટે અને લોકોના પ્રાણોની આહુતિ બચાવવા માટે દેશ માટે સમર્પિત જીવન કરનાર એવા શીખ સમુદાયના 9મા ગુરુ તેજ બહાદુર સિંહજી એ પોતાના પ્રાણોની આહુતિ સનાતન સંસ્કૃતિ માટે આપી દીધી। ત્યારબાદ 10મા ગુરુ ગોવિંદસિંહજી અને એમના સમગ્ર પરિવાર અને ખાસ એમના 2 નાના સાહેબજાદાઓ દીકરાઓએ પણ ધર્મની જડતાને સ્વીકારવાની ના પાડી અને પોતાની સંસ્કૃતિને અને લોકોની આઝાદીને જીવંત રાખવા માટે અને લોકો માટે પોતાના પરિવારની આહુતિ આપી દીધી। તો આવા ધર્મગુરુ અને સંતોને કોટી કોટી વંદન છે। એ સમગ્ર બલિદાનો વિશે જાણો, બીજાને પણ જણાવો અને સાથે સાથે હરેક ધર્મને સન્માન આપો। એટલે જ આપણે માનથી અને પ્રેમથી શીખ સમુદાયને વંદન કરીએ અને વાહેગુરુજી દા ખાલસા વાહેગુરુજી કી ફતેહ। વાહેગુરુ। બધાને મારા ધન્યવાદ અને આ શહીદોની શહાદતને તમે સમજો, જીવનમાં ઉતારો, હૃદયમાં સ્થાન આપો અને સાથે સાથે બીજાને પણ જણાવો કે આપણા ભારત દેશમાં જે આપણે સ્વતંત્રતા અત્યારે ભોગવી રહ્યા છીએ તેમાં ઘણા બધા લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે વગર સ્વાર્થે। તો આ આહુતિઓને યાદ કરીએ, જીવંત રાખીએ અને સમજીએ અને એને સન્માન આપીએ। ધન્યવાદ।